બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે રાજકારણ પણ તેજ બન્યું છે। મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે સુઈગામમાં રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમણે કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પર તીખા પ્રહાર કર્યા હતા। બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં પૂરથી અસરગ્રસ્તોને રાશન કીટ વિતરણ કરવા માટે મંત્રી જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા અને આ પ્રસંગે તેમણે કોંગ્રેસના સાંસદ એવા જ્ઞાનીબેન ઠાકોર પર નિશાન સાધતા કહ્યું હતું કે જ્ઞાનીબેન કોંગ્રેસના અધિવેશનમાંથી બહાર નથી આવતા। મંત્રીએ આક્ષેપ કર્યો છે કે પૂરથી પીડિત લોકો મુશ્કેલીમાં છે, ત્યારે તેમના સાંસદ લોકો વચ્ચે નથી પહોંચ્યા। સાથે જ મંત્રીજીએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે લોકો નેતાની રાહ જોઈ રહ્યા છે ત્યારે તેઓ ક્યાં છે। બનાસકાંઠાની પૂરની સ્થિતિમાં એક તરફ તંત્ર અને સરકાર રાહત કામગીરીમાં લાગી છે, તો બીજી તરફ રાજકીય વાક યુદ્ધ પણ તેજ બન્યું છે। હવે જોવાનું રહ્યું કે જ્ઞાનીબેન ઠાકોર આ આક્ષેપોનો શું જવાબ આપે છે। દિવસનો પગાર, અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર, તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાયો છે। બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામ જે તે અહીંયા 15 કિલોની કીટ તૈયાર કરી, એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપ્રત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે। સાથે બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય, દૂધની બોટલ હોય, પાણીની બોટલો, આ તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને પણ સરાહનીય કામ કર્યું છે। દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટેની ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને વોટોથી જીતાડ્યા છે, એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેલી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે। આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે।